હેલો ગુડ મોર્નિંગ સભી લોકોનું એન્ડ મહાદેવ હર આપણે મસ્ત મજાને ઉઠી ગયા હતા અને મમ્મી આપણી માટે બનાવી દીધી ચા. મેં કીધું હાથમાં આપો ત્યાં કે ગરમ છે, શાંતિ તો રાખો. પછી મસ્ત મજાની ચાની ચુસ્કી આપણે મારી લીધી. આપણે તો નશેડી રહ્યા ચાના અને આપણે લઈ લીધું સાધન હાથમાં. નહીં તો મમ્મી કહે કે હાલ તને આનાથી જ નકર ઢીબી નાખીશ. અને આપણે સ્કૂલ માટે મસ્ત મજાના રેડી થઈ ગયા અને આપણે કરતા હતા નાસ્તો. પણ નાસ્તો કરી લીધો પછી ત્યારે યાદ આવ્યું ક્લિપ લેવાનું. 2000 years later. અને પછી સ્કૂલેથી આવી ગયા ત્યાં તો જોયું મમ્મી આપણી હાટું વાળા પાતી ગયા હતા ને લે એવી મસ્ત મજાના કપડાં. ત્યાં આપણે તો હરખાઈ ગયા, હરક પદુડા તો છીએ જ કપડાના. અને અહીંયા કલે જોજો વાડીએથી સામાન લેવો તો એ હે ને કરતો તો હરખો. અને બાઈને જોઈને પાછું જોયું ત્યાં તો એ ગાડી સાફ કરતો હતો. મિત્રો એક તો આ લાલીને સાફ કરે ને ખૂટે જ નહીં, નછપરા વેડા કોઈ દી ના ખૂટે. પછી ચા પીવાનું મન થયું, મેં કીધું હાલો ને મમ્મી કરી દે. તો વળી પાછું મમ્મીને કીધું કે મમ્મી ચા કરી દે. મમ્મીએ મસ્ત મજાની આદુ એલચી લસણવાળી ચા કરી દીધી ને જે મસ્ત મસ્ત આપણે ચા પીતા હતા. અને મિત્રો જો આ કપ કેમ સ્મેલ કરે, હંમેશા સ્મેલ કરતું રહેવાનું આપણે. અને થોડીક વાર રહીને જોયું ત્યાં તો મમ્મી કટિંગ કરતી હતી સબ્જી. તો મેં મમ્મીને પૂછ્યું તો મમ્મી કે આજે છે પાઉંભાજીનો પ્રોગ્રામ. તો પાઉંભાજી એટલે મજા આવી જાય ને, આપણે તો ઠેકડા. અને થોડીક વાર રહીને જોયું ત્યાં તો મમ્મી ભાઈ માટે કરતી હતી રોટલી. તો એનો લોટ બાંધી લીધો અને પછી મસ્ત મસ્ત રોટલી કરતી હતી ને શુદ્ધ દેશી ઘી. મિત્રો તો જો મસ્ત મસ્ત પાઉંભાજી તૈયાર થઈ ગઈ ને મિત્રો મારા મમ્મી નાથની પાઉંભાજી ખાવ ને તો આંગળી ચાટતા રહી જાઓ, હોટલને પણ ભૂલી જાઓ. અને કાલે સુખને સુધી જુકશે મોરમીની વ્લોગ માટે લાઈક છે, સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.